નમસ્કાર ખેડૂત મિત્રો, હું સિસોદિયા જોગીદાસ ગ્રોવેરો તરફથી આ બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આવ્યા છે એક ઉનાની બાજુમાં ગીરગઢડા ગામે, જ્યાં એક પ્રગતિશીલ ખેડૂત છે. પ્રગતિશીલ ખેડૂતે પોતાના ખેતરની અંદર ગ્રોવેરો કંપનીનું જે હમણાં નવી લોન્ચ થયેલી પ્રોડક્ટ છે ડુઝોર, તો ડુઝોરનો ડેમો કર્યો હતો. તો એના વિશે કેવું રિઝલ્ટ છે, શું છે એ વિશે હું તમને વિસ્તૃતમાં માહિતી આપું. તો પહેલાં આપણે ખેડૂતોના પરિચય લઈએ. ભાઈ, તમારું આખું નામ બોલો તો. મારું નામ ભાર્ગવભાઈ નાનજીભાઈ જોળિયા, ગામ ગીરગઢડા, જિલ્લો ગીર સોમનાથ. મોબાઈલ નંબર બોલો. મોબાઈલ નંબર 76 985 27 625. ઓકે, હવે આપણે આ ડુઝોરનો ડેમો કર્યો અને જ્યાં ડેમો નથી કરેલો એની અંદર તમને શું ફરક દેખાય છે? તો જ્યાં આપણે ડેમો કરેલો છે અહીંયા પહેલાં તમે કેમેરો ભાઈ બતાવો તો તમને ખ્યાલ આવી જશે કે એ માંડવી પીળાશ પડતી છે, માંડવીમાં ગ્રોથ ઓછો છે અને માંડવી થોડીક નબળી પડતી છે અને પીળાશ થોડીક વધારે દેખાય છે. તો જ્યાં ડેમો કરેલો છે એ પ્લોટ પણ તમને બતાવીએ તો તમને ખ્યાલ આવે, લાઈવમાં તમને રિઝલ્ટ બતાવીએ. તો આની અંદર આપણે ડેમો કરેલો છે. તો આ મગફળીનો ગ્રોથ પણ સારો છે અને મગફળી કાળાશ પડતી પણ છે, બરાબર. તો મગફળી ઓલાની કમ્પેરિઝનમાં ઘણી સારી છે. તો બીજા નંબરની અંદર કે આમાં તમને શું ફરક દેખાણો? બીજો જે ઈળો દેખાતી હતી એ ડેમો કર્યા પછી એમાં થોડીક ઓછી થઈ ગઈ. જેમાં ડેમો નથી કરેલો એમાં ઈળો અને સુસ્યાના જે જીવાત આવે એ પણ નથી, જેમાં ડેમો કરેલો છે એમાં. અને જેમાં નથી કરેલો એમાં થોડીક દેખાતી હતી, જેમાં પછી તો નમસ્કાર મિત્રો. તો ખેડૂત મિત્રો એમ કહે છે કે જ્યાં આપણે ડેમો કરેલો છે અને નથી કરેલો એની અંદર એને ફરક દેખાણો. પહેલાં તો ગ્રીનરીમાં અને ટૂંકમાં ગ્રોથમાં ફરક દેખાણો. અને બીજા નંબરની અંદર ડુઝોર આપણે કેમાં કામ કરે છે તો કે એક તો ફંજીસાઇડ અને બીજા નંબરની અંદર કે આપણે ઇન્સેક્ટિસાઇડ બંનેમાં કામ કરે છે. તો ફંજીસાઇડની અંદર એને અત્યારે જ્યાં ડેમો કરેલો છે અહીંયા ટીકાનું પણ પ્રમાણ ઓછું છે. ગેરુ ટીકાનું પ્રમાણ અત્યારે ટીકા ઓછા દેખાય છે, આક્તોરા જે ટીકા આવે છે એ. અને બીજા નંબરની અંદર કે જ્યાં સુસિયા પ્રકારની જીવાત નહોતી અને ઈયળમાં પણ થોડા જાજો ફરક દેખાણ્યો હતો. જે મોલો ઈયળ શરૂઆતમાં આવી હતી તો જ્યાં ડેમો કરેલો હતો અહીંયા ઈયળ પણ નહોતી. તો ખેડૂત મિત્ર એ પહેલા સ્પ્રેની અંદર મગફળીમાં હું ભલામણ કરું છું કે પોતાના ખેતરની અંદર ડુઝોરનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરી અને તમે પહેલા સ્પ્રેની અંદર એક જ દવાની અંદર ફંજીસાઇડ અને ઇન્સેક્ટિસાઇડ તરીકે કામ કરશે. ફૂગનાશકના શરૂઆતના સ્પોરમાં પાવડરી મિલ્યું અને ટીકામાં કામ કરશે. અને મિલીબોક્સ છે અને એફિડ જેસિડ જેવી જીવાતની અંદર પણ કામ કરશે. તો ખૂબ સારું એવું રિઝલ્ટ છે. અને બીજા નંબરની અંદર કે એની ગ્રીનરી પણ એક અલગ જ પ્રકારની આવે છે. તો આની અંદર પણ ખૂબ સારું કામ કરે છે. તો કોઈ ખેડૂત મિત્રોએ ઉપયોગ કરી અને પોતાના ખેતરની અંદર મગફળીની અંદર ઉપયોગ કરો, 40 ગ્રામ 15 લીટર પંપે ઉપયોગ કરવો, જેથી કરીને ખૂબ સારું એવું રિઝલ્ટ મળશે. તો ખેડૂતોને હું ભલામણ કરું છું કે એકવાર આ પ્રોડક્ટનો તમે ઉપયોગ કરો.